માતા મિત્રો બધાને પારેખડની દવા છટકાય છે અને નદીમાં તાજું તેલ જેવું પાણી વહવા માંડ્યું છે અને જો આ અમારે નદી કાંઠે એટલે કે સેઢા ઉપર અમારે ફાંગોલાના વેલો ઉગી નીકળ્યો છે એટલે રહેવા દીધો છે, કાંઈ દવા બવા છાંટી નથી. મારે આજ ફરીથી ફાંગોલાના પાન લેવાના છે અને આના ફાંગોલા બનાવવાના છે પાત્રા તરીકે. એટલે જો આવી રીતના અમારો વેલો મેં સ્પેશિયલ રાખ્યો છે, તો કેટલો મસ્ત છે. પાંદડા લેવાની કંઈક ઓર મજા આવે. એટલે આપણે અળવીના પાત્રા કરી એવી જ રીતે આના પણ પાત્રા બની શકે છે. જેમ તમે અળવીના પાત્રા ખાઓ એવી જ રીતના ફાંગોલાના પાત્રા થાય છે અને આનું શાક પણ થાય છે. તો મિત્રો તમે લોકો આના પાત્રા બનાવો કે ફાંગોલાનું શાક બનાવો એ કમેન્ટમાં કહેજો. અમે તો પાત્રા તરીકે ફાંગોલાનું શાક પણ બનાવી છીએ અને પાત્રા તરીકે ફાંગોલા પણ રોલ બનાવી છે. આ એક ચોમાસામાં ઉગતી ઔષધિ જ છે. જો આવી રીતના અમારા અહીંયા ફાંગોલાના વેલા ઉગી નીકળ્યા છે એટલે અમે રહેવા દીધું છે. વર્ષો વર્ષ આવી રીતના એ છોડવા અહીંયા રહે જ છે. અમારે લીમડામાં ખંડની દવા છાંટવાનું કામ ચાલુ થઈ ગયું છે. જો મિત્રો આ અમારા નાના નાના સેઢા પારે અમે આવા લીમડા વાવ્યા છે. આ 1 વર્ષનો થયો છે લીમડો. પોર ચોમાસે વાવ્યા હતા. અહીંયા બધે સીતાફળી વાવી હતી પણ કાંઈ બકરાવે રહેવા દીધી નથી. આ લીમડો આવડો મોટો થઈ જશે. તો મિત્રો જો શેઢે પારે તમારે ક્યાંય આવું ખાલા હોય ત્યાં આવા અમુક જેવા કામ આવે એવા છોડવા વાવી દેવા. અમે તો વાવી દીધા છે. કેટલીક રહી છે હવે? કેટલીક રહી હવે જીગુ? હવે મારે પછી ઘેરે જ આવે મોડું થાય હો. મારાજી લાડવા બનાવે. હે મારાજી ગણપતિ બાપાને લાડવા બનાવે પછી મોડું થાય.